હવે તુષાર શરૂ કરો વિડીયોનો આરંભ કરો. આજે રાત્રેથી વિડીયો બનાવવામાં આવી રહ્યો છે એવું બોલશે અપેક્ષા. બનાવ્યો છે થોડો એવું નહીં કરવાનું છે. જો આ એટલો હેરાન કરે ને પર મને અત્યારે આવીને જ લોહી અને હું તે આવી છે હજી હમણાં 6:30 ના અને જો આટલું થોડી પ્રિપરેશન શરૂ કરી દીધી છે. શું બનાવવાનું પ્લાન છે? મકાઈના બનવાના છે, મેથીના બનવાના છે, વેજીટેબલ બનવાના છે, બટેકાના. અને આ તુષારનું ફેવરેટ છે ને? પર બોલો તમે નહીં માનો એના માટે થઈને એને ગરમ ખાવા મળે ને એટલે મેં આજે બનાયા. અને ઓ કોઈ મને હેરાન કરતો હોય ક્યુ વાળો અને બોલો તો મને અત્યારે આવીને મને ગચકાવે છે. માસી આ મને તમારો છોકરો છે ને મને ગચકાવે છે મોટી હું તોય. એટલે તમે કઈ એવું કરો તુષાર તું? અંકલને જ કેવું છે, અંકલને જ કેવું છે. મને આ ઘરે જઈને કહેજો. ઘરે જઈને પીઝા તૈયારી ચાલી રહી છે અત્યારે. આ શેના બનાવે છે? જો આ મિક્સ વેજીટેબલ ના બને છે. આમાં બધા પછી હું કહું છું 1 by 1 કે મેં કયા ઇન્ગ્રેડિયન્ટ એટલે બધા વેજીટેબલ કયા નાખ્યા છે ને કયા શું કહેવાય ભૂલાઈ ગયું પાછું. બોલાઈ ગયું કયા પાછું? કોના ભજીયા છે વેજીટેબલ ના છે, સ્વીટ કોર્ન ના છે. કયો કોનો બદલ્યા છે? તુષારમાં મગજ ફેરવી દીધું છે આજે. અહીંયા રીલ બનાવે છે અને અહીંયા હું યુટ્યુબમાં વિડીયો બનાવું આની છું. કરતા તું જોવે ઘરે સારું. બનાવું. હા? શું કે તુષાર? આની કરતા હું જોવે સારું એમ. જોગે સારો. આજે નાઈને આવ્યો સ્વિમિંગમાંથી ડાયરેક્ટ. શાવર લીધું તેમ બરાબર? શાવર લીધું બેટા? ઓકે હેર કોમ કરી લો બેટા. ભજીયાનું સેટઅપ રેડી કરી દીધું છે. અહીંયા બનાવે છે મેં મિક્સ વેજીટેબલ. મિક્સ વેજીટેબલમાં શું નાખ્યું? બટેકા નહીં, ઓનિયન છે, સ્વીટ કોર્ન છે, કેબેજ, કેરેટ અને મેથીની ભાજી અને કેપ્સિકમ. યસ, અને કેપ્સિકમ એટલું નાખ્યું છે. બીજું નાખ્યું છે ગ્રીન ચીલીની પેસ્ટ, મરીનો પાવડર, વરિયાળી અને તલ. પછી છે સ્વીટ કોર્નના ભજીયા. સ્વીટ કોર્નમાં મેં નાખ્યું છે મેથી નાખી છે, સ્વીટ કોર્ન અને બાકી જોડે ભજીયાનો જે મસાલો હોય ને એ નાખ્યો છે. એટલે મરી ને તલ ને વરિયાળી ને એ બધું. પછી આ યસ મેથીના ગોટા તો આપણા ફેવરેટ જ હોય બધાના ગુજરાતીના. તો એમાં તમે બધું નાખ્યું છે. જે સૂકા ધાણા હોય ને એને થોડા કચરા ખાંડીને એ નાખ્યા છે. વરિયાળી, તલ, બ્લેક પેપર, પછી મરચાંની પેસ્ટ અને લીલા ધાણા, મેથી બહુ જ બધી નાખવાની અને ચણાનું લોટ. આ જો અહીંયા મારી બાજુમાં બેઠા એક્ટિંગ કરતા જઈશ. અને આ તો મેં બટેકાની પૂરી બનાવવાની છે ને એના માટેનું બેટર રેડી કર્યું છે. બટેકાના બનાવવાની છું, ઓનિયનના, પછી ટામેટાના, બનાના અને પનીરનો તો મને તુષારે યાદ કરાયું, મને યાદ નહોતું. એટલે આજે ભજીયા ફેમિલી રેડી થાય છે અમારા ઘરમાં. જો ચલો હવે કે તેલ ગરમ થાય છે. તો તળવાનું પડે. તેલ ગરમ થયું આ તળિયા આપણને કોમેન્ટમાં કોકે લખ્યું છે કે જો ચલો જો ચલો તમે ગણજો કેટલી વાર બોલો છો, તમને દસું આવશે. એટલે તને યાદ આવ્યું હે ને આજે તુષાર. ચલો જો તો એવું કે ચલો આપણે આપણી જર્ની શેર કરવાની છે, ક્વોલિફિકેશન શેર કરવાનું છે, લે કોકને કેટલી શેર વાર તે રીતે કરવાનું કર્યું છે. એ આપણે ડિનર પછી બેસીએ, આઈસ્ક્રીમ ખાતા ખાતા તમે તમારી જર્ની કહો. શેર કરવામાં જરા ઇન્ટરેસ્ટ નથી. અપેક્ષા મારું ઓઇલ વગરનું બનાવજો. આ પાણીમાં બધું તમારું પાણીમાં બનશે બધું. ઓકે બરાબર. ડાયટિંગ ઉપર છે. હા હજી આ પાણીમાં બનાવશું આજે આપણે એના ઓમ. નો ખાય એ તો એને જ ખાવાના. આઈસ્ક્રીમ ના ભજીયા ટ્રાય કર્યા કોઈ? ના ચોકલેટ અમે બધા ખાઈ લઈએ ને પછી તું તાર નહીં કરજો. તુષાર, ઓમ ચોકલેટના ઢોસા હોય તો ચોકલેટ ભજીયા ના હોય? તો હોય જ ને. પેલું વચ્ચે ઓરિયો ફેરેરો એ મૂકી દે. ફરારો ફેરેરો ફરેરો ફરારો નહીં કાંઈ પણ. ફરારો થાય થઈ જશે થઈ જશે થઈ ગયા. આ કયા થયા? આ મિક્સ વેજીટેબલ ભજીયા છે. આ ખા પણ ખા અહીંયા બાજુમાં ઊભા જ ના રાખો હટો. ભલે ખાવા દે ને ભાઈ. હવે આ મિક્સ વેજીટેબલ પહેલે એટલે પનીર જોયું છે? પનીર જો આને ચડવા દો અને ચડાવવા દો. તળાઈ ગયું ભરેલા ફૂલ તળાઈ ગયા છે તો. હે પૈસા મિક્સ વેજીટેબલ ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે? મેં કવિતાએ મને ખવડાવ્યા હતા આપણે ઇન્ડિયા ગયા ને ત્યારે એ બહુ બનાવે છે. કેવા બને હે તુષાર? હોમ
આને દેવમને આપજો. હું આમની રાહ જોઉં મારાથી ભજીયા નહીં તારું ખાતા એટલું મન નો ચાલે એ ભાઈ તારા માટે ઓમ છે ને દરરોજ રાત્રે વેઇટ કરતો હોય છે. ઓહો હો હો કેળાનો નો ભાવે. બોલો બોલો હવે. નહીં મસ્ત છે કેળાને એકદમ બહુ મસ્ત બનાવ્યો છે વેરી નાઇસ. હમણાં કહેતા હતા ને કેળાના ના આને ભાવે. આને છે ને 2 પીસ કરીને ચાટ મસાલો નાખી આ પનીર વાળા જો આખે આખું પનીર છે નહીં, ગળ્યા ભજીયા. ગળ્યા ભાઈ પણ સારા લાગે હો તુષાર. ટામેટાના ના બનાયા છે, હા જો. સ્વીટ કોર્ન ના બનાયા છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે. મિક્સ વેજીટેબલ ના બનાયા છે, ટામેટાના ચેરી ટોમેટો છે એના, પછી કાચા કાચા કેળા તો નહીં પણ પાકેલા કેળાના, ગળ્યા. પનીર, onion ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે જો. અને હા પોટેટો ચિપ્સ. આટલા બધા ભજીયા બનાવ્યા છે. પૂરું ભજીયા ફેમિલી બન્યું છે. તો અહીંયા હવે બનવા લાગ્યું જ છે અને ગરમ ગરમ ટેસ્ટ કરાતાય જાય છે અહીંયા બધા. ભજીયા ફેમિલીમાં આમાં ડેઝર્ટ હોય ભજીયા ફેમિલીમાં ભજીયાની વાઈ. તો આજે તમે જોયું ને કે અપેક્ષા ભજીયા વાઈફ એ તો મને નથી ચેરી ખબર. ટોમેટો. ચેરી ટોમેટો. જબરો છે. તો ડેઝર્ટ તો રહી ગયું ડેઝર્ટ શું? ડેઝર્ટ ગુલાબ આઈસ્ક્રીમ જાંબુના ભજીયા હોય ને ગુલાબ જાંબુના ભજીયા નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીશું. તો આજે તમે જોયું ને કે અપેક્ષા ઇન્સ્ટાગ્રામમાં રીલ કેવી રીતે બનાવે છે જો આવી રીતે બનાવે. ભલે ને પછી બોલાવર હોય બ્લર આવે છે. તો ચલો હવે જો આ મેથીના ગોટા સ્વીટ એ ચાલો આવશો. એક પછી એક બનતા જાય છે. અહીંયા મારે કોઈ સર્વ કરવાની જરૂર જ નથી પડતી. એમાં જ અહીંયા ને અહીંયા જ આ લોકોને ખવાતા જાય છે પ્લેટમાંથી. જો ચલો હવે બેસી જાઓ. હા ચલો બેસી જાઓ. ચલો 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 જો ચલો બેસી જાઓ. જાઓ. ચલો ચલો ચલો. તારી ઓઢણી એવું બોલો કયા સારા લાગ્યા તમને? કયા ભજીયા સારા લાગ્યા? મેથીના સારા છે. બીજા? હજી બટેકાના બાકી છે હજી ખાધા નથી હજી. ઓકે. અને આ ટામેટાના અને ઓકે. ટેસ્ટ કર્યા તો એ ક્યાં ગયા તો? ટામેટાના ઓકે મેથીના સારા. અને બનાના આવી ગયા? પણ મારા ફેવરેટ તો ડુંગળીના છે હજી આયા નથી ડુંગળીના. અને મિક્સ હજી આયા મિક્સ ક્યારે હજી આવે. મિક્સ તો તમને ખવડાય જ ખરા પહેલા. એ મસ્ત તમને છે. સર કેચઅપ જોડે ભૂંગળું તમે વેરાયટી જ છો. ઊંધી વેરાયટી છું એટલે મારો ઓલ ટાઈમ ફેવરેટ મેથીના ઓકે. કયો ઓન તારા? મેથીના મેથી મેથી ગયા ખોટું લાગે આપણને. તીખી જલેબી આવી ડુંગળીના ભજીયા આવી મેથીના ગોટા જો એકદમ સોફ્ટ રૂ જેવા પોચા બન્યા છે. આપણે ઇન્ડિયામાં બધા ખાય ને મોટા તેમ કે રૂ જેવા પોચા બન્યા છે. જોવામાં જેટલા સરસ છે ને ખાવામાં તો એનાથી વધારે ટેસ્ટી છે. મેં ખાધા છે એટલે કહું છું. ના હોય ઓમ કહે છે ના હોય. હોય ને તુષાર? હોય પણ ક્યારેક વેમમાં ન રહેવું પછી બધી ટાઈમ. ઓમ હવે આપણે ઊભા થઈ ગયા હવે ખાવા દે હજી બધાને. એક છે બાકી હવે પ્લેટમાં. હવે તુષાર Oh my God. ક્યાં તો ઊભો નથી થતો. શું થયું ગરમ લાગી હું આવું છું સર્વિસ કરવા ઉપર ભજીયાની ટ્રાય કરું છું. હાલો આ હવે તું મમરી લે ને ઉપરથી. એટલે પણ આ મમરી તો લેવા તો બની છે જે આ ખાવાની આ છે બી મમરી બનાવશો ઓછું ને ભાત છે વધારે હો બે પણ પડ્યા. આમ લાવવાનું હોય તમે હાવ અળવીતરા છો અને આજે ખબર પડી ઓમ તો શું ચનું સીધું કોણ કે એમ કોને કહું ભાઈ કે જો બળતો નહીં તુષાર હો તું. તમે ખાવા મળો. ના ના ઓહો આપણે બે ભાઈ બેન જોડે જ બેસીએ ને. આ તો મેન્યુ તૈયાર કર્યું એવું લાગે હતું પણ આટલા બધા તુષારભાઈ બનાવી નાખ્યા ફરીથી બોલતો અપેક્ષા ડુંગળી આ ઓનિયનના છે, આ મેથીના છે, આ મિક્સ વેજ છે, આ સ્વીટ કોર્ન છે અને બટેકા પૂરી. હજી એક રહી ગયા ને આપણે બનાનાની તો ખવાઈ બનાના ગયા. નહીં ભરેલા મરચાના બનાવવાની ભરેલા છે મરચાના નેક્સ્ટ ટાઈમ. આ અંદર ઓકે. તો આપણે આ આ લઈ લે. કોણ વાળા છે પેલા છે. તો આ બે ભેગા કરી નાખ. ક્યાં ભેગા કરા કોણ વાળા છે? આ તો અલગ બધા મિક્સ છે. આ મેથીના લઈને બીજા જવા દે એટલે આપણે આ બાળી નાખે. આ લોકોના જલસા બંનેને આ લોકોના ભાગમાં આટલા બધા આયા નહીં તમે હા ઓછા જ ખાતા. તમે એમ નહીં તમે ઓછા ખાધા હે તમારા ભાગમાં આટલા બધા આપણે આયા છે ને મને લાગે પેટમાં ના દુખે તો સારું હો. એને ખવાય ઠંડુ છે હો. નહીં. અરે ના 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 અરે આપો 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 અરે આપો 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 તમે તમે કીધી હાથમાં આવશે તુષાર ભાઈ મારું તો એક જ હાથમાં એનો બધો રીતે નાખી દીધો. ના ના દીદી ખાઈ લે હો. ના ના દીદીને ખવડાવ વાહ 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 માર નહીં ખાવ તમને નહીં ભાવે? હમ. ઠંડા થઈ ગયા. ના ના ભાવશે. તમારા કયા ફેવરેટ છે એમાં
તો બધા સારા. આજે તુષારે બધાને ગ્રીન સિગ્નલ આપી દીધું છે ફર્સ્ટ ટાઈમ એવર. તુષારભાઈ આ એક યુનિક ભજી બનાવ્યું છે પનીર ને ઉપર આ દુખાઈ જાવ. પીઝા જેવું. હા? તમને ખવડાવવા તુષારે આજે ફર્સ્ટ ટાઈમ કીધું મને કે બધા સારા બન્યા છે. હું એટલે તુષારે એવું નહીં કહેતી કે ખરાબ કહી, પણ એમ કે કંઈક ઓછું કેવું હોય ને કે દીદી આમાં આ હતું આમાં હતું, પણ આજે બધા વખાણ કર્યા છે એટલે આજે દીદી વધારે ખાશે. કોમેન્ટ વાંચવા જાવ તુષાર તું મારું કામ ઓછું કરે છે, છોકરાઓ થોડું કરશે. છોકરાઓ ફૂલ મૂડમાં છે વ્લોગમાં. તમારી ભજીયા ખાઈને. પ્રયાંકભાઈ કોમેન્ટ કેમ જમાઈ રાજાએ ફોન કર્યો? બહુ સરસ. એ વાંચ્યું? એવું જ લખ્યું ને? કેમ જમાઈ રાજાએ ફોન ન કર્યો? બહુ સરસ. થઈ જશે અપેક્ષાબેન, પપ્પાને એ જ પ્રાર્થના. જમાઈ રાજા તો કરે તો ફોન. જમાઈ રાજાએ સવારના પોરમાં જ ફોન કર્યો હતો જ્યારે ન્યૂઝમાં મતલબ વાત કરી હતી. એક વિડીયોમાં ચલો જો કેટલી વાર બોલ્યા, એક હા, વાર એ તમે થોડુંક જો change count કરો. કરજો, તમને બી કશું આવશે. હસવું આવશે. એ થોડું ચેન્જ કરો. ઓકે થેન્ક યુ. મને એવું તો યાદ ના હોય પણ થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ ઓછું કરી નાખીશ. ચલો જો પ્રયાંકભાઈ ઇઝ વેરી સપોર્ટિવ ઓફ અપેક્ષા. ઇમોશનલ સપોર્ટ કરે છે એમ વધારે તમને. ઇમોશનલ સપોર્ટ નહીં, ઇમોશનલ કરી નાખ્યું છે. હા, સવારે ડ્રેસ તમે ઉલટો પહેરી તો પછી સરકો. એ મને ખબર નથી, હું એડિટિંગ કરું તો મને તો ખબર ઓમ જ જેવા સાજો. ઓમે મને કીધું તું મને નહોતી ખબર ડ્રેસ તો મેં પહેલી કે દીદી તમારો ડ્રેસ હું તો આમ જોઉં કે ના ડ્રેસ તો બરાબર જ છે. ચલો ભાઈ, તમે ઇન્ડિયા જઈને પૈસા લાવવાનું છે તમારી ઇન્વેસ્ટમેન્ટ, પછી આપણે રેસ્ટોરન્ટ ખોલવામાં આવશે. એમાં લખ્યું છે પિન્ટુભાઈ, તુષાર એન્ડ ઓમ રેસ્ટોરન્ટ ખોલી નાખો, બેસ્ટ ઓફ લક. ખોલી નાખીએ. ઓમ જય પટેલની કોમેન્ટ છે, થેન્ક યુ. દીપ્તિ પટેલ તો બધે થેન્ક યુ. હા, એક વિડીયોમાં બિચારા કોમેન્ટ કરતા હોય છે. થેન્ક યુ સો મચ દીપ્તિબેન. અને બીજા બધા વ્યુઅર્સે પણ થેન્ક યુ. આટલી સરસ કોમેન્ટ કરો એટલે અમને મજા આવે આગળ ને આગળ અમને પછી વિડીયો ઓલામાં બનાવવાનું. કેવું કીધું છે આપણા આગળ, હું પેલા કેટરિંગમાં ગયો હતો, મેં ના કીધું મેનુમાં શું છે, તો મસ્ત કીધું તુષાર આજનું મેનુ શું છે. કયું આપણે? ફોનમાં મેં નતું કીધું આજનું મેનુ Oh, શું yes, છે. yes. હા હા. શાંત પાણી વાળું. હા. કોમેન્ટ વાંચો, નામ લઈને વાંચો. નીતા પરમારે તમને પૂછ્યું છે દીદી, અપેક્ષાબેન તમે કયા એરિયામાં રહો છો લંડનમાં? લંડનમાં અમે વોટફોર્ડમાં રહીએ છીએ. અમારા ગરબાના ટીચર આ છે. ગરબા પણ આપણે ક્યારે શીખવાડે? ગરબાના ટીચર કોણ છે કોણ ખબર પડી ગઈ ને આજે વાસણ ધોતા હતા. કોણ ગાસર એકચ્યુઅલી ગરબાના ટીચર આ મને લાગ્યા. આને મેં ક્યારે જોયો નથી પણ છે આ હે ને હાથીના દાંત દેખાડવાનો અલગ હોય ને ખાવાનો અલગ હોય. તો આ વખતે જોઈએ તમે ગરબા કેવા ગાઓ છો. તમારે ગાવા પડશે તો. હું તો વિડીયો ઉતારીશ, મારું તો એ જ કામ. ગરબા ગાવાના નથી, ગરબા રમવાના છે છોકરાઓ તમારે. અરે રમશું, ગાવાવાળા ગાવાવાળા રમશે. તો હશે હા, પણ તમે રમજો એમ. નેક્સ્ટ કોમેન્ટ. દીદી તો વાંચતા જ નથી. વાંચો. હું જોઉં છું પણ બધાની આવી ગઈ હોય એટલે ઈ એની વખાણની વાત છે. મારા પપ્પાને અરે જલ્દી બોલ, કલ સુબહ હા, પનીર એનું કહી દો. લીધું. Thank એમની you બહુ બધાને બધી મેં wishes કીધું હતું આજે જ વિડીયોમાં કે ઘણા બધાની બહુ કમેન્ટ હતી. થેન્ક યુ સો મચ બધાને. પપ્પાને હવે સારું છે થોડું પગમાં, 2 દિવસ કરતા આજે થોડુંક વધારે સારું છે, એટલે જ અમે આટલું બધું મજાક મસ્તી કરીએ થોડો છીએ. કામે આ કર લો. એટલે મૂડમાં આવી ગઈ છે અપેક્ષા. હે ને? એકવાર આજે આ કામ સવારે કરી લો. 5 વાગે એમ કોલ કર્યો તો પપ્પાને. એકવાર આ સાંભળો. આ લોકોને પરે ને હવે મારને હું જાઉં છું, ચાલો ઉપર સુવા માંડો. હજી નહીં થાય. પણ રેવા તો ટીશ્યુ લાવવા પડશે. તુષારને ભજીયા ચડી ગયા. હે ને આ ભજે ચડી ગયા છે આજે, એવું જ લાગે છે મને. ઓકે, ભાવિકા દુધાતની કોમેન્ટ છે, જય સ્વામિનારાયણ, મંદિરના દર્શન તમારા વ્લોગમાં કરાવજો, જય સ્વામિનારાયણ, રાજી રહેજો. કયા મંદિર હશે બી? ISMV. હા દયાળુ રાજી દેશ. અમે દર્શન કરાવીશું પણ ત્યાં અંદર છે ને બધા હોય ત્યારે અમને અલાઉડ નથી કરતા વિડીયો લેવાનું ને એવું, પણ નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખ. મેં આ વિડીયોમાં લીધું હતું ભગવાનની, તમે લીધું હતું પણ ક્લિપ? મેં લીધું, હું લઈ લઈશ નેક્સ્ટ ટાઈમ. ઓકે, કારણ કે પરે કે એડિટિંગ કર્યું છે એટલે આ વખતે વિડીયોમાં. જો આપણે અમદાવાદમાં આઈસ્ક્રીમના ભજીયા મળે છે, પણ હવે અમે ભૂલી ગયા તો હવે અમે છેલ્લે આઈસ્ક્રીમ ખાવા બેઠા છે. હવે આઈસ્ક્રીમના પેલા ભજીયા ખાધા અને હવે આઈસ્ક્રીમ ખાઈએ. આઈસ્ક્રીમના ભજીયા હોય હા ખરેખર? મળે છે. હવે એ તો બકવાસ જ લાગતા હોય ને ભાવતા પણ એને ગરમ કરો તો આઈસ્ક્રીમ તો મેલ્ટ થઈ જાય. તેલ આરે દૂધ કેવું લાગે. કેવું લાગે બકવાસ. ખાઈ છે અમુક લોકો એમ? ગુલાબજાંબુના ભજીયા ખાઈ. હા, તે જોયા તે બનાવ? જોયા છે. હા છે. નતર વ્યુઅર્સ કહેશે કે આ શું કોઈ બી કુછ બી. કુછ ભી નહીં. પેટમાં બધું ઉલળતું. શું શું. હા, કઈ નહીં, ચાલો વિડીયોને એન્ડ ચાલો કરી દો. વિડીયોને એન્ડ કરી દઈએ. આજ બહુ જ મજા કરી. ફરીથી મળીશું કઈ નવા વિડીયો સાથે.
અને તમને અમારી ભજીયાની પાર્ટી કેવી લાગી એ પણ કહેજો, અને ભજીયા બધી જ અલગ અલગ પ્રકારના બનાવે તો એમાંથી તમને કયા વધારે ગમે એ પણ અમને કહેજો. બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.